ઉનાળામાં ઠંડુ પાણી પીતા પહેલા જાણી લો આ 6 ગેરફાયદા। ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડુ પાણી પીવે છે। તે સખત તડકામાં શરીરને શરૂ લાગે છે। તેનો ઉપયોગ ઘણા પ્રકારના પીણા બનાવવામાં પણ થાય છે। પરંતુ ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે? તેને પીવાથી પાચનતંત્ર પર અસર થાય છે, જો કે આ સાથે અનેક બીજી ઘણી સમસ્યાઓ પણ થાય છે। 1. ગરમીમાં ઠંડુ પાણી પીવું એ અલગ બાબત છે। તેનાથી શરીરને કાળઝાળ ગરમીથી રાહત મળે છે। પરંતુ શું તમે જાણો છો કે ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થાય છે? વધુ પડતું ઠંડુ પાણી પીવાથી શરીરમાં અસંતુલન સર્જાય છે, જેના કારણે પાચન પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે। 2. જ્યારે આપણે ઠંડુ પાણી પીએ છીએ ત્યારે ખોરાક પચવામાં વધુ સમય લાગે છે, જેના કારણે આપણને એસિડિટી, ઉલટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। 3. ઘણી વખત ખૂબ ઠંડુ પાણી પીવાથી માથાનો દુખાવો થાય છે। વાસ્તવમાં ઠંડુ પાણી પીવાથી માથાના જ્ઞાનતંતુઓને અસર થાય છે અને તે યોગ્ય રીતે કામ કરી શકતી નથી। પછીથી તમને સાઇનસની સમસ્યા પણ થઈ શકે છે। 4. ખૂબ ઠંડુ પાણી પીવાથી શરીરમાં મેટાબોલિઝમ ધીમી પડી જાય છે, જેના કારણે શરીર યોગ્ય રીતે કામ કરી શકતું નથી। વાસ્તવમાં ઠંડુ પાણી શરીરમાં ચરબીને બહાર કાઢવામાં સક્ષમ નથી, જેના કારણે વ્યક્તિ થાક અનુભવે છે। 5. રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીવાથી પણ કબજિયાત થઈ શકે છે। એવું કહેવાય છે કે જેને પહેલાથી જ કબજિયાતની સમસ્યા હોય તેણે ઠંડુ પાણી ન પીવું જોઈએ। ખરેખર ઠંડુ પાણી મળને સખત બનાવે છે, જેના કારણે કબજિયાતની સમસ્યા થાય છે। જો તમને પહેલાથી જ આ સમસ્યા છે તો ઠંડુ પાણી આ સમસ્યાને વધુ વધારી શકે છે। ઠંડુ પાણી પીવાથી ગળાની સમસ્યા થઈ શકે છે। તેનાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે, જેના કારણે કફ બનવા લાગે છે। 6. માનવ શરીરનું તાપમાન થોડું ગરમ હોય છે કારણ કે શરીરમાં રક્ત પરિભ્રમણ ચાલુ રહે છે। ખૂબ ઠંડુ પાણી પીવાથી શરીરની નર્વસ સિસ્ટમ પર અસર થાય છે, તેનાથી હૃદયના ધબકારા ઘટે છે। ક્યારેક વધુ પડતું ઠંડુ પાણી સતત પીવાથી પણ હૃદય રોગ થઈ શકે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।